26મી જાન્યુઆરીની હાર્દિક બધાઈ છે. તમે આ યુજીસી વિશે જાણો અને સૌનો વિરોધ કરો એનો, કે એસટી, ઓબીસી અને એસસી આ લોકો જો કોઈ સવર્ણ ઉપર કેસ કરે તો એ લોકોનું જે સ્ટુડન્ટ છે સૌર્ણના એના જીવન ખતરામાં આવી જાય. અને આર્થિક બેની અથડામણની હિસાબે એને આ રીતે છે એમ કરીને એને કેસમાં હાલવી દે તોય જિંદગી એની બરબાદ થઈ શકે. તો એવું કેમ નથી સમજતા કે આ લોકોને અત્યાર સુધી બધું આપ્યા જ રાખ્યું છે અને તોય સવર્ણો રાજી છે. વાંધો નહીં, આપો, એની પરિસ્થિતિ સુધારો, પણ એની જે પરિસ્થિતિ છે એમાં વધારો કરો છો, સુધારતા નથી. કેટલા ટકા અત્યારે આઝાદી સુધીમાં જે ઓબીસી આપ્યું, પછી એસટી આપ્યું, એસસી આપ્યું, એને કોઠામાંથી 2% કેમ સરકાર રદ નથી કરી શકતા? એને કોઠાને વધારવો કેમ પડે છે કે આ જ્ઞાતિ નાખવી પડે? તો તમારે ગરીબને ગરીબ સરકારને બધાને રાખવી છે. અને જે સુવર્ણ છે કે એની પાસે મિલકત છે, તમે કેટલાને મિલકત આપી છે અને એ લોકોએ કેટલી વેચી નાખી છે.